તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. મનસુખભાઈ રાઠોડ અને નિખિલભાઈ ચૌહાણ કોલ રેકોર્ડિંગ. સમાજમાં વિવાદ ફેલાઈ રહ્યો છે. શું ખરેખર મિત્રો સમાજમાં વિવાદ ફેલાઈ રહ્યો છે? તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો સાંભળો તમે. હેલો. હા, નિખિલભાઈ મનસુખભાઈ બોલું. હા મનસુખભાઈ બોલો બોલો. મેં કીધું ઓલા બે ને હવે તમે એને તમારી રીતે તમારી ભાષામાં કહી દો. કેને? આ એક તમારો ઓલો તુષાર પારગી તમારો માણસ છે ને ઈ. એલા ભાઈ મારા કોઈ માણસ નથી ભાઈ. તમને બધાને હવે આ તમે સમજતા નથી તો ઈ હું મારી વાત સાંભળો. હું માણસ કોઈથી રાખતો નથી. એવા ધંધા હું નથી કરતો. સમાજમાં મેં એની સામે કોઈ એક વિડીયો મૂક્યો હોય એનું કઈ કર્યું હોય સોશિયલ મીડિયામાં તો કરો જ બરોબર છે એમ કહું છું. સાંભળો એમાં તમે તમારી જગ્યાએ હાતા હતા. હવે હું તમને એ વાત કરું. તમે કઈક ઓલા શું કેવાય લેરિયા વાળાનું કઈક કેતા હતા ને કઈક ઓલા પ્લોટ નું. લેરિયા બેરિયાની મને ખબર નથી. આ જે બે છે એ તમારા માણસો છે અને તમારી ભેગા છે. તમે જો મને વાંધો નથી, તમે તમારી રીતે ઠરવા ન દેતા મને કઈ વાંધો નથી. હાલો જો તમે મને મળ્યા હતા, તમે મારામાં રાગ દિવસ ભાડ્યો તો પણ એ હું ક્યાં કઉ છું ભાઈ મારા ભાઈ. અને મને તો કોઈ પ્રત્યે નથી. તમે મારે સાંભળો, તમે માથરીને હું કરાવ્યા કરો તો ઈ થોડું હાલવાનું છે. એટલે ભાઈ તમે જે બાબા સાહેબ ને હમ ખાવજો હું ઉકળાવતો એનાથી તો વિશેષ બાબા સાહેબ ખાવાની જરૂર નથી નિખિલભાઈ. ઈવડા ઈ બે રહ્યા તો મારે કઈ વાંધો નથી. હું એને ઓળખતો નથી. મેં એને શહેરાય જોયા નથી. મેં છે ને મારી વાત સાંભળો. તમે તો બાબા સાહેબ ને મિશનકારી છો. તમે એ વિચારો કે મનસુખ ગોવિંદ નો એને એક વિડીયો કોઈનો મૂકેલો છે? તમે આ બધું સોશિયલ મીડિયામાં એને ચાલુ કર્યું? હાલો હું ટ્રાય કરું. આગળ છે ને ઓલા રાહુલ ને કહું. જો એની આઈડી ચેક કરી, સાંભળો, એની આઈડી ચેક કરી, એમાં તમારા બધાને તમે અંગત મિત્ર છો. તમે એકબીજા એમાં રાહુલ ચાવડા સાપરવેરા વડવાળા. હવે તો ઈ તમે એમ કહો કે અમે કઈ જાણતા નથી, અમારે એને કઈ લેવા દેવા નથી, તો આવા મિત્ર તમારે શું માય મારવા છે? રાહુલ ને કહું મારી વાત સાંભળો. હું એમ કઉ છું ભાઈ, જો મિત્રતા સંબંધ સમાજની અંદર તમે સોશિયલ મીડિયામાં ચડાવો છો એટલે હું મનસુખ પૈયા લાગી ન લાગુ લે કઈ તો રાહુલ ને વાત કરું. કોઈ નાઈટ ના હિસાબે તાર મોઢા આવું તાર માં મરે તો બાકી તરના દીકરા નમી માઈ લેસી અમે કે તું સોશિયલ મીડિયામાં ચડાઈને હું તને ભનુભાઈ નો ફોટો મૂકે, મારા ડોરા વાળો ફોટો મૂકે, તારો બાપ ઈ તો મારી જાહેરાત થાય છે. 800 વિડિયા છે તો જાતે જાત નું લખીને વિડિયા વાયરલ કરીને 35 ચેનલ વાળા કરે છે. હજી મેં કોઈનામાં કોપીરાઈટ નથી આપી. હું આગળ છે ને મારી વાત સાંભળો. હું આગળ રાહુલ ને વાત કરું અને એને કહું આગળ કહું. તમારે ડાયરેક્ટ બધાના સંબંધો છે, એના નંબર મારી પાસે નથી. મારી વાત સાંભળો. તમે સંબંધ છે એ વાત હાસી. તો ભરી ઈ તમે ને ડીડી જે બધે તમે મારી વાત સાંભળો. અત્યારે સમય કેવો છે? તો મારું કામ છે સામાજિક, બરોબર. આગળ હું કેવા જાઉં મારું રેકોર્ડિંગ વાયરલ કરે તો હું ક્યાં જાઉં? તમે તો પછી તો એવા આવે ની ભેગા તમારે ફોટા વિડીયો બનાવવાની જરૂર શું છે? તમારે જો વાયરલ કરતા હોય તો આવા દાગલે તમારે શું રાખવાની જરૂર છે કે તમે હાંડિયા કરવા રાખ્યા? તો જો તમારા રેકોર્ડિંગ વાયરલ કરતા હોય તો આવે ને તમારે ભેગા રાખવાની શું જરૂર છે? આગળ હું રાહુલ વાત કરું. તમે તમારા મોઢે ગયો છો કે આવા ડાગલા છે તો આવે ને રાખવાની જરૂર શું છે? તમે કે આ રેકોર્ડિંગ મૂકતા લ્યો મારા સત્તાની અટલના ફોનમાં કે ખબરના ફોનમાં. આ નહીં મૂકું. મને ફોન આવ્યો તો ને ઈ મૂકવાનો છું. કયો ઈ ફોન હમણાં આવ્યો તો ને ઈ મેં રેકોર્ડિંગ કર્યું છે કે ઈ આ બધા આના માણસો છે. કોક દીપકભાઈ જાદવ ગોહેલ કરીને છે, એનો મને રિંગ આવી હતી. મેં કીધું તમે જોઈ લ્યો સોશિયલ મીડિયામાં મનસુખ ગોવિંદે કોઈની સામે બોલ્યો નથી. બાકી આવે ને ઉભા કરવાનું કારણ શું છે? અને ઈ પાછા એમ કે છે કે અમે તો રોજ તમારા મૂકવાના છીએ. એના માટે ભાઈ મૂક તો મને હું ફેર પડી ગઈ. દીપકભાઈ ગોહેલ કરો. ઈ દીપકભાઈ કરીને છે, સારો માણસ છે. ઈ એને આને ફોન કર્યો. પણ આ લોકો શું છે કે અમે આવા વિડીયા મૂકી એટલે આ અમે પગ્યા લાગવા આવે અને અમારા સમાધાન કરે. એલા હવે એવું ના હોય. તમે એને કઈ ડાગલા કેવો, તમારે સમાધાન ન થાય. તમે સમાધાન થાય તમે ઓલા ફૂકા લાકડે ગોળે તરી જાઓ. સારું હું એક કામ કરું. હું રાહુલ ને લઈ લઉં લાઈનમાં. ચાલુ રાખો. લઈ લ્યો. અરે બાપા જિંદગી બગાડ નાખી આ બધે ભેગા થઈને મારે દિશા માથે બે કેમ કે આવા રોજ રોજ જાગતા જ રહે. એટલે તમે ક્યાંય બીજે કઈ બાંધતા નથી આવડતું? ક્યાંક બીજે તો લીડા ફેરી નાખે. આ કવિયું રિક્ષા આવું 20 રૂપિયા ફેરા કરવા, તમે અટાણે વિરોધ કરવા નીકળો તો એમ હું હાલી જાય? સારું આવું લઈ લઉં લાઈનમાં એને. The person you are speaking with has put your call on hold. Please stay on the line.
તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી कॉल होल्ड पर મૂક્યું છે। कृपया लाइन पर बनी रहो। आप जिस व्यक्ति से बात कर એનો મોબાઈલ સ્વિચ ઓફ છે એ કાંઈ મીટિંગ હતી ને પાર્ટીની એટલે કદાચ મોડો આવ્યો છે હું આગળ તમને લઈ લઉં લાઈનમાં આગળ ફોન ઉપર એટલે 2 મિનિટ શાંતિ રાખો કાંઈ વાંધો ના। હાલો હા ભાઈ। એ કલ્પેશ હારે મને વાત થઈ ગઈ મને કે ભાઈ હવે એને એમાં ઈ કે મને હું સમજુ છું કે એનો વાંક નથી ઈ હવે કહેતા હતા બીજાને અને એના મનમાં કે હું સૌ અને મને સીધા હાલી ગયા બરોબર એને મૂક્યો એટલે આપણે ક્યાં મૂક્યો તો તઈએ? મારી વાત સાંભળો એને પછી મૂક્યો તો પેલા એને મૂક્યા છે ભાઈ, તમે જોઈ લ્યો। એને ઓલા ગઢવી હારે મારો વિડિયો છે ઈ એને બનાવ્યો। ઈ કલ્પેશ નથી મૂક્યો ઈ તુષારે મૂક્યો હે। હા તુષારે મૂક્યો તો ઈ પણ તો તુષારે મૂક્યો તો એને ચડાવ્યો છે મારો પેલો। એટલે મેં એને કહી દીધું મેં કીધું ભાઈ શાંતિ રાખજો આમાં મેં કીધું કારણ વગરના મારે લેવા દેવા થાય પછી હું પટમાં આવે ને તો મજા નહીં આવે અને મેં કીધું મનસુખભાઈ હવે તમારું કઈ નામ લઈ આપણે એને ઓળખતા જ નથી એમ કહું મેં એમ મુદ્દો કઈક હોય તો બરોબર છે। હવે એની હારે મારે બોલીને મારે શું કામ છે? કાંઈ નહીં ના દીપક વાળું તમે કહો ને દીપક હારે મેં વાત કરી મેં કીધું તને ખબર નથી પડતી મેં કીધું તમે કહો તો દીપક ને લાઈનમાં લઈ લો। દીપક ને નહીં ઓલા તુષાર ને કયો તુષાર ને આ દીપક એને તો દીપક ભાઈ તો ઓમ વાત ચાલુ રાખો The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી कॉल होल्ड पर મૂક્યું છે। कृपया लाइन पर बनी रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहें। The person you are હલો દીપકભાઈ હા મનસુખભાઈ લાઈનમાં છે મનસુખભાઈ હવે વાત કરો। દીપકભાઈ નહીં તુષાર હારે વાત કરાવો। દીપકભાઈ તો ફોન કર્યો તો એને તો હારા હાટું ફોન કર્યો તો પણ મારી વાત સાંભળો એમાં તમે સીધું એમાં મારું વિશનનું નામ પડે એ વ્યાજબી છે હવે આ અમને હાલિયાની ખબર ને પૂછો મારી વાત સાંભળો હું આજે પેલા મારી વાત સાંભળી લો મનસુખભાઈ હું કોઈની ભેગો બેહતો જ એનું જ નામ આવે કોનું આવે? એ મનસુખભાઈ હા આપણા બંનેને જે વાત થઈ હતી જે કઈ ચર્ચા થઈ હતી તમે મને એવું પૂછેલું છે કે આપણે જે વાત થઈ એ વિડીયો કે ઓડિયો કે આપણે ફેસબુક વોટ્સઅપ જમીને તમે હું જે વાત કરું છું નથી એ મૂકતા નહીં। તમે આખી વાત સમજતા નથી। હું એમ કહું છું કે ઈ વાતના નામે લેવા દેવા નથી। જે ઓલે વિડીયો બનાવ્યા એની વાત કરો ને તમે બીજી વાતો ક્યાં કરવાની જરૂર છે? આમાં રામાયણ વાંચવાની જરૂર ક્યાં છે? અરે રામાયણની વાત નથી આમાં નિખિલભાઈના મનમાં એવો ઇન્ટરવ્યુ છે કે દીપકભાઈ તમે ઉભા રહ્યો ભાઈ કોઈને અંડરસ્ટેન્ડ ભૂલી જાઓ। અત્યારે તમે વાત કરો છો મારે તમને હું જવાબ દેવો છે શું બોલવાનો છું? તમે મને ગમે બીજી વાતો કરશો કરશો એનો મતલબ નથી। આપણો મનસુખભાઈ એવી વાત નથી મારી વાત સાંભળો આપણે તમે ઓલા ડીડી વાળી મારી બેટરમાં પતિ સમાધાન થયું ત્યારે ડીડી ના મોબાઈલ માંથી આપણે બે ભાઈ વાત થઈ હતી। હું એમ કહું છું તો મેં મૂક્યું કાંઈ મારી વાત તમે મારી વાત સાંભળો તો તમને મેં ઓલા દીદી એ કીધું પછી બીજા એ કીધું ભાઈ ઓલો નિખિલભાઈ વાળો વિડીયો તમે ડિલીટ કરી નાખો તમે એટલે તો પછી ભાઈ તમે ઈ નથી કર્યું એટલે હું આ કરાવું છું એવું થયું ને તો આ વાત ની આજ પડી છે ને એવું નથી મારી વાત સાંભળો તમે જો આ ઊંધું લ્યો ને ઈ વાત નથી તમે અત્યારે જે વાત તમારા મનની છે ઈ વાત ઉભી જાય છે। મેં કોઈ દી તમારા વિરુદ્ધમાં વિડીયો મૂક્યો તો પણ તો પછી બીજે પાસે મૂકવાની જરૂર ક્યાં છે? દીપકભાઈ અરે મનસુખભાઈ પેલા મારી વાત સાંભળો તમે દીપકભાઈ તમારી આ વાત નથી દીપકભાઈ તમે શું કામ તમે મૂક્યો નથી તમે હું કામ બીચમાં આ તમે છે ને મને ગેરમાર્ગે દોરો છો। વાત તુષાર ની છે તો તુષારને લઈને લ્યો ને મારી એક વાત એવી છે મનસુખભાઈ દીપકભાઈ તમે બોલો માં તમે તો પછી તમે એના કેવાથી ફોન કર્યો તો? ના મારે કોઈને હારા માટે ફોન કર્યો છે તો તમે શું કામ બીચમાં એટલું બધું બોલું? હું એમ કહું છું કે આ વાત તુષારની ઓલા કલ્પેશની છે તમે એને લાઈનમાં લેવાનું કારણ શું છે? અરે મને લાઈનમાં લેવાનું કારણ એ છે કે એમાં એક વાત એવી હતી કે તમે આ લાઈનમાં આવ્યા છો તમે એના કેવાથી ફોન કર્યો? ના આ તુષારની છે તમે ઈ જ વાત છે તમે અર્થનું અનર્થ કરો હવે ઈ
દીપકભાઈ એને કહેવાથી હું ફોન કરે હવે તો આ દીપકભાઈ ને તમારે લાઈનમાં લેવાની જરૂર ક્યાં છે? દીપકભાઈ ફોન કર્યો તો એ તમને ક્યાં ખબર આ પડી? તો ઓલી વાત આવી ને તમે એમ કીધું ને કે ઈ બે તમારા માણસ છે એટલે તો ઈ બે તમારા જ માણસ છે અત્યારે તમે એવું કહો છો? ના ભાઈ, ના હવે ભાઈ તો તમારે એને તો તમે કેમ એને લાઈનમાં લેતા? તું આવડા લ્યો છે ને કે તારી વિરુદ્ધમાં એક છે એ પૂછી લ્યો તમે. હું બોલ્યો છું, મેં કોઈથી કોઈનું લાઈવ નથી. આ તો સોશિયલ મીડિયામાં મનસુખ ગોવિંદને માફી મંગાવવા માટે થઈને આવા રીતે રખી અને પગે લગડાવવાનો. ઈ તુષાર ને કઈ તારી માં આવશે તો નહીં લાગે, અને કલ્પેશ ને કઈ તારે માન તારો બાપ થયો તો નહીં લાગે. ઈ મનસુખભાઈ તમારો પ્રશ્ન થઈ ગયો. મારો પ્રશ્ન થઈ ગયો તો પછી મારો પ્રશ્ન તો તમે હું કામ ફોન કર્યો? તો મેં તમને જે ફોન કર્યો હતો ને એ આપણે મારા પોતાના છે તો હું એને બે શબ્દ કહું. મને કહેવામાં હું તમારો પોતાનો છું, આવડા તમારા પોતાના નથી. ઈ મારી સામે ચડાવવા માટે મારી રીતે બે શબ્દ કીધા હોટેલ તો હું કામ મૂકે? બે જણા મારી વાત સાંભળો. તમારા 2 થી 15 મિનિટ જલવા હે. હું તો 15 ને નીચે આખો દી જરવાનો છું આજ. આ તો મેં રાહુલ ખાલી મોબાઈલ ખોલવા તમે રાહુલભાઈ ને લઈ લ્યો, બાકી એને કયો કે તારે તને હું નીડ્યો તો એ સાબિત કરી દે. અને ઈ લાંબી તારે એને નહીં એને કઈ તને હું નીડ્યો તો તારે વિડિયો મૂકવા પડ્યા છે મીટિંગમાં અત્યારે. ઈ વાહ અમદાવાદ છે ભાઈ, આ 2 દિન હા મીટિંગ મીટિંગમાં ગયા છે. મારે જવાનું હતું પણ હું નથી જઈ શક્યો. કાંઈ વાંધો નહીં, તમે ગોઠવણી કરીને મને કયો ભાઈ. મારી વાત સાંભળો. હા. આ મુદ્દો વધારવો છે કે પૂરો કરવો છે? પૂર્વમાં તો એનો મતલબ એ થઈ ગયો ને કે હવે મારે આ બધાને વધારવા માટે થઈને મારા બધાને પગે લાગ્યા કરવાનું એવું થયું ને કે હવે તું કોઈને પગે લાગ. પગે નથી લાગુ, હું કોઈ પગે લાગ્યો? મેં તમને કીધું કે તમે પગે લાગો. તો પગે લાગવાની વાત નથી. અત્યારે હું થયું હવે વધારવામાં તો ઈવડે મેં કઈ કર્યું હોય તો મને કહો. બરોબર, મેં હું મૂક્યું છે એ તમે જોઈ લો ને. મેં હું બોલ્યો છું મારા વધારવાની વાત આવી. રાવડી રાઠોડ મારી વાત સાંભળો. પછી વાહ શેઠ રાઠોડ સુધી વહી જવું પડે એના કરતા પેલા મને હવે ભલે રાઠોડ સુધી વ્યા જાવ એ વાંધો નથી. મારી વાત સાંભળો. આપણે જો મને એટલી ખબર પડે ગમે એટલા મતભેદ ઈ છે ને બરોબર, તો તમે મારા મળાને ખંભો દેવો, બીજા કોઈ દેવા નહીં આવે. હું કહું છું નિખિલભાઈ વાત સાચી છે, પણ આ અત્યારે ઊભું કરવાની જરૂર ક્યાં આવે છે કહું છું. મારે તમને મારી વાત સાંભળો, મારે તમને રાજુ કઈ નથી કેવું. તમને અનુભવ બધા થઈ ગયા છે. હવે હું ગઢવી ભેગો જાવ તો એમાં તુષાર ને હું લેવા દેવા? એ આપણે એને કહી દઈએ, પણ એમાં તમે જે વચમાં મને ઇન્વોલ્વ કરો છો ને એ ખોટું છે. તમે સમજતા નથી. તમે એની આઈડીમાં જો ને, તમે બધા કહેતા છો મારી આઈડીમાં તુષાર મારી ભેગો હોય તો મારે કહેવાય. મારી વાત સાંભળો. તમે મને ઓમ કહી શકો ભાઈ આને સમજાય, પણ તમે સમજતા નથી. નિખિલભાઈ મારી વાત સમજાવવાનું મારે શું વાંધો છે? મારે સમજાવવાનું મેં ઇન ક્યાં ઇન માને ઇન બનાવી થાવ છું? મારે સમજાવવાનું રહી. મારી વાત સાંભળો, પણ તમે એવો દાવો ના કરી શકો કે આ બધી હું કરાવું. તો મેં મુદ્દો સમજ્યા નથી નિખિલભાઈ. આ તમારી પછીનો મેટર ઈવડે એને ઉપાડી તો તમારી ભેગા બે છે. હજી તમે કહો છો કોલાન લેવો છો તો તમારા ગ્રુપ વતીથી હાલે છે. કામ એનો કીધું કે મારો ફલાણો માણસ, કેમ કે મારો કોઈ માણસ નથી. મારો એક માણસ ઓનલાઈનમાં લઈ લ્યો. પણ મારી વાત સાંભળો, મારા ગ્રુપમાં તો મારો કામ જ એવું. આ દીપકભાઈ થી ઈ મારા ગ્રુપના છે. તો હવે તો ઈ તમારા ગ્રુપના હોય તો તમારી વાત જ આવે. અરે તમે મારી વાત સાંભળો, તમે મારા એવું નથી મજુભાઈ, ઈ વાત ખોટી. જો આ ભાઈ હું નથી કહેતો, નિખિલભાઈ કહે છે. મેં નથી કીધું દીપકભાઈ મેં નથી કીધું કોઈને કે તમે ગ્રુપ છે તમારું, અને મને મારો કોઈ ગ્રુપ નથી. મારી વાત, તમે મારા ગ્રુપમાં નથી. તમે ગ્રુપ ઈ વાત અલગ છે ને આ વાત અલગ છે. તમારે મારે એવી વાત ના હોય. જો મારે તમારી મારી સાંભળી લ્યો નિખિલભાઈ. મારી વાત ભાઈ સમાજના છી તો સમાજના છી તો આવડા હેરાન કરે તો સમાજનો નથી. હું આપણે એને કહી છે ને તમે સમજતા નથી. એને કયો છો તો ઈ ક્યાં કોઈ રાવણનો પેદા કરેલો છે? એને આપણે હાજીજી કરવી પડે એમ કહું. નિખિલભાઈ છે ને અત્યારે, તમે નિખિલભાઈ ને કયો. હું તમે એમ કહું છું તમે ઉદેડાને આવા લુખીના 3 કાવડિયાના એને તમે મારી પાસે હાથીનું સ્વરૂપ બતાવો છો. ના ભાઈ ના, કોઈ અત્યારે કોણ રાવણ છે અત્યારે દેખાય તમને? ઈ વાત નથી. હવે ઈ ઓલો રિક્ષા આખે છે 20 રૂપિયાની ઈવડો એમ કહે છે કે એને આપણે તો પૂછી જોઈએ. એને કઈ તારી માન તારો બાપ નથી ને ઈ હોરી છે. કોણ રિક્ષા આખે? આ હું કઉ છું રિક્ષા હાંકતો ન હોય હાંકવા માંડશે, પણ વાત ઈ છે એને કઈ નહીં હાંકી હોય તો સિસોડામાં આવ્યો છે હાંકવાનો વારો આવે. આમાં શું હોય? સાંભળો મારી વાત સાંભળો. તમે મને કાલે કહો કે ભાઈ નિખિલભાઈ ફલાણા જગ્યાએ મિશનની મીટિંગ લેવાની છે, તો હું ના આવું. મીટિંગ વાત અલગ છે સાહેબ.
એટલે તમે એમ કહો ગ્રુપમાં તો આપણે બધા એક જ ગ્રુપના થઈ. એમ ન હોય, એમ ન હોય, એમ ન હોય. મારી પાસે નંબર નથી તુષાર ના, લ્યો મારા મોબાઈલ માં કાઢ દો. આપણે એ આગળ એને છે ને રાહુલ સિવાય કોઈ ના સમજાવ્યું કે હમણાં કહી દઉં હું.